હેતલ, મમ્મી તમે બોલો ને. કેટલી વાર કીધું છે તું મને મમ્મી ન કહે ને. ભૂલાઈ ગયું. બોલો શેઠાણી. મતલબ અત્યારે મમ્મી કહી શકે છે, પણ કોઈ હોય ને ત્યારે નહીં, જોરમાંથી નહીં બોલવાનું. કદાચ જો કોઈને ખબર પડી જશે ને તો આપણે મુસીબતમાં મુકાઈ જશું. પણ શું કરું, ક્યારેક ક્યારેક બોલાઈ જાય છે. તો બોલાઈ જાય છે તો પછી એક કામ કર ને, પહેલેથી મેં એમ કીધું હોત કે આ ઘરની કામવાળી મૂંગી છે તો ચાલત ને. મારાથી જ ભૂલ થઈ ગઈ કે તું બોલી શકે છે. હા તો તમારે પહેલાંથી જેવું કેવું હોત તો આ મમ્મી જેવા શબ્દો જ ન નીકળે. અને એક વાત કહું તમને, બોલ. આમને આમ કેટલા દિવસ તમે રાખશો મને કહો. બધું સમય જતાં થાળે પડી જશે. તું અત્યારે લવાર ન કર, પણ ફટાફટ કામ પતાવી દે. અને સાંભળ, અશોક આવે છે. અશોક મુંબઈથી આવે છે એટલા માટે તું કંઈ કહેતી નહીં. કોઈને ખબર ન પડવી જોઈએ. અશોકને તો જરા પણ ભણક ન આવી જોઈએ કે તું આદિની પત્ની છે. સમજી? સમજાઈ ગયું. કદાચ ખબર પડી જશે તો? તો બુદ્ધિ વગરની છે કે શું? પણ બુદ્ધિ નથી તારામાં? તમે ગુસ્સો કેમ કરો છો? તને ખબર છે કેટલા સમયથી આપણે આવી રીતના છુપાવેલું રાખીએ છીએ, અને તું પાછી છપ્પો પડી જાય એવું કહે છે. આ તો કેમ સમજતા નથી? આખી જિંદગી આ તમારું છુપાવેલું રાજ આમનામ જ રહેશે. મમ્મી, એક દિવસ છે ને સત્ય બહાર આવશે જ. અરે આવે ને ત્યારની વાત ત્યારે. જો બધાને મતલબ કે આ ઘરમાં પહેલો હક તો મારો જ લાગે છે બધી વાત. જાણું છું કે આ ઘરમાં હક તારો લાગે છે, પણ એનો મતલબ એવો તો નથી ને કે તું મારા રાજને રાજ ન રહેવા દે. કેટલી વાર કહ્યું છે કે મીરા બહાર ગઈ છે, અને કદાચ મીરાને જો સાંભળી જશે ને તો ન થવાનું થશે ઘરમાં. તમે સમજતા કેમ નથી? મારે આ રાજ ન રાખવું હોત તો તમારી હરેક વાત હું શું કરવા માંગુ? જેતલ, મારી સામે છે ને જુબાન ન ચલાવતી. ભાન નથી ચલાવતી, પણ કહું છું કે જ્યારે બહાર આવશે ને ત્યારે બહુ મોટું. ત્યારની વાત થઈ રહેશે, ત્યારે હું બધું જ સંભાળી લઈશ. એટલે મારી આખી જિંદગી આમ જ કાઢવાની છે? તારે આખી જિંદગી રીતના કાઢવી હોય તો કાઢ. અગર એક કામ કર, તને ખોટી કામવાળી તરીકે અહીંયા રાખી, એની કરતાં તને કાઢી મૂકી હોત તો સારું હતું. કેવી વાત કરો છો? પહેલી પત્ની છું હું એમની. ખબર છે મને, ખબર છે કે તું છે ને અહીંયા ઘરની મારા દીકરાની પહેલી પત્ની છે, પણ મીરા સાથે લગ્ન થઈ ગયા છે ને, હે? એટલે તું આ ઘરની કામવાળી છે. એ સમયે કીધું તું તો જતું રહેવું જોઈએ ને તારે, તો શું કામ રોકાઈ અહીંયા? એક તો આ કામવાળી તરીકે રાખી છે ને, તો એટલો પણ આભાર માન કે અમે તને આ ઘરમાં રાખી છે. થેન્ક યુ સો મચ. તમારો ખૂબ ખૂબ આભાર કે આ બધો હક મારે આગળથી છીનવા માટે. હેતલ, એક કામ કર, ફટાફટ રોટલી ને શાક કરી નાખ. અને મીરા, તને કયું શાક ભાવે છે? તમે લોકોએ વાત બદલી એવું કેમ લાગ્યું? અરે એવું કાંઈ નથી. અમે તો એમ કહેતા હતા કે જલ્દી જલ્દી કર, નકર એવું કર હું તને મદદ કરાવું. તમે શું કામ મદદ કરાવશો? નોકરાણી કોણ છે આ ઘરની? હું શું શેઠાણી, હું શું? મેં એમ નથી કીધું કે તમે મદદ કરાવો, પણ ખાલી પૂછતી હતી કે હું મહેમાન આવવાના છે ને એટલે સારુંથી જમવાનું બનાવશે. ચાઇનીઝ બનાવ, પંજાબી બનાવ, ગુજરાતી તો બિલકુલ નહીં બનાવતી. શાક રોટલી નહીં બનાવતી. તમે કહેશો એ જ બનાવીશ. મીરા, જો કદાચ એ ન આવડે ને તો તું પણ એને હેલ્પ કરાવજે ને. મમ્મીજી, હું નોકરાણી નથી આ ઘર. અરે આવીને સીધી રસોઈ કરવા વળગી જાઉં. પગાર આપીએ છીએ ને. બરાબર જ કહે છે ને શેઠાણી? હા, બરાબર જ કહે છે, પણ કદાચ ને એણે કીધું એ વસ્તુ તને ન આવડી તો પછી એ મદદ કરાવે કે નહીં? જરૂર નથી. યુટ્યુબમાં વિડીયો જોઈ લેવાનો, જે વસ્તુ ન આવડતી હોય ને એનો. પણ એને ફોન નથી આવડતો. નોકરાણી લાવ્યા છો કે મશીન લાવ્યા છો બંધ પડેલું? મીરા, શું કામ એની ઇજ્જત કાઢે છે? રેવા દે ને દીકરા. સારું, તમને મજા આવે ને એમ કરો, પણ મહેમાન આવે ને એટલે બધું મને બહાર તૈયાર જોશે. કોઈ પણ વસ્તુમાં કચાશ હશે ને તો હું ચલાવી નહીં લઉં. ઓકે? ઓકે, તમે કહેશો ને એ જ થશે. ને મારા માટે ગ્રીન ટી બનાવ. અને મમ્મી તમે અહીંયા ન બેસો, ઘરની સાફ સફાઈ કરવામાં મદદ કરો મારી. ગ્રીન ટી બનાવજે. જી. તો પછી આ કામવાળી શું કામ રાખી છે? કહ્યું ને મીરાએ, એ બધું બનાવી નાખે. અને ન આવડે ને તો તને ફોન તો આવડે છે, હે? આપ્યો તો ને તને ભૂતકાળમાં, હે? એ હા જોવો ને તમે જોઈ લેજે. સાંભળો છો મમ્મી? અરે હા, જાઓ ત્યાં તમારી બીજી વહુ પાસે. ચૂપચાપ કામ કરને. હાય, સામાન તમારો બીજો? અરે નીલો છે ને એ લઈ ગયો છે, એ મૂકી જાહે. ઈ કેમ તમારો સામાન લઈ? એમાં
એમાં છે ને એવું હતું ને કે આ ઠેલામાં એનો સામાન હોતી હતો એ કે હું સામાન કાઢીને દઈ જાય. મેં કીધું વાંધો નહીં. હા. એટલે થોડી વાત કરવી હતી મારે. અરે વાત કરવા હાટું તો હું અહીંયા ઘણા દી રોકાવાનો જ છું ને. હાલ ઘરે ના ના, તો ઘરે જાશું એ પહેલા વાત કરવી પડે એમ છે, નહીં તો ઘરે જશો તો બધું રંધાઈ જશે. રંધાઈ જાય એટલે શું વાત છે એવી તો. જો હા, તમે અત્યારે આવ્યા ક્યાંથી? હું અત્યારે જો મુંબઈથી આવ્યો છું, બરોબર, પણ તને જ ખબર છે ને હું મુંબઈ રહું ને દેહમાં રહું. અત્યારે હું મુંબઈ હતો. એ તો બરાબર છે. હા, તમારાથી એક વાત છુપાવી છે. તમે ઘરે જઈને એ બધું કઈ બોલતા નહીં. વાત છુપાવી છે એટલે કેવી વાત? મેં બીજા લગ્ન કર્યા છે. આપણા ભાઈ, બીજા લગ્ન કર્યા એટલે? અને આ હેતલ વહુનું શું થાય? એની અત્યારે વાત છોડો ને. જો તમને મારે આ વાત કરવી જરૂર હતી એટલા માટે હું એમ કહેવા માંગતો હતો કે તમને ત્યાં ઘરે મીરા મળે ને તો એની સામે તમે કોઈ વસ્તુ કઈ બીજી વાત નહીં કરતા લગ્ન બગ્નની મારી, અને પ્રેમથી વાત કરજો. તમારી સાથે પરિચય કરાવીશ. તમે પહેલી વાર મળો છો એને તો સરખી મુલાકાત થાય, અને તમને બીજી કઈ ખબર નથી એવું જ રાખજો. એટલે હેતલ વિશેની કોઈ વાત નો ત્યાં પણ હવે આ હેતલ વહુનું શું થાય એમ કહું છું. એનું તમારે ક્યાં વિચારવાનું છે ભાઈ? થઈ જશે. તને કઈ ખબર પડે છે કે નહીં? બીજા લગ્ન કરીને બેહી ગયો. ભાઈ એટલે તો મેં વાત કરી તમને કે જેથી કરીને તમને વાત કરું તો ખબર પડે, નહીં તો તમે ત્યાં મીરાને જોશો તો તમને એમ થશે કે આ કોણ છે, અને તમે એને સવાલો પૂછવા લાગશો. એટલા માટે મેં અગાઉ કહી દીધું કે મીરા અત્યારે મારી પત્ની છે. તમે અત્યારે હેતલ વિશે કંઈ ન વિચારતા, એના પછી બધું હું તમને કહી દઈશ કે હેતલનું શું છે શું નહીં, એ બધું તમને ખબર પડી જાય. ધીમે ધીમે બધી જાણકારી તમને થઈ જાય. પણ અત્યારે તમારે ખાલી એટલું કરવાનું છે. એમ નહીં, આ બીજા લગ્ન કર્યા તો મને ફોન ન કર્યો. ભાઈ બધું ઉતાવળમાં થયું હતું, અને તમે વાત જવા દો ને. મેં કેમનું કેમ બધું ગોઠવ્યું છે ને મારું મન જાણે છે. અને હું તમને આ બધું કહેત તો તમે ત્યાં કામ તમારું ડિસ્ટર્બ કરીને અહીંયા આવો અને અહીંયાથી પછી પાછા તમે હેરાન થાવ એવું હું નહોતો ઈચ્છતો. એટલા માટે થઈને મેં આ બધું પ્લાનિંગ કર્યો હતો, ને ભાઈ પ્લાનિંગ સક્સેસફુલ. તે મારું મગજ ફેરવી નાખ્યું હાસીને. અત્યારે ઘરે આવવાનું મન નથી થતું. અરે મન એમાં શું થઈ ગયું ભાઈ? તમારો ભાઈ છું અને લગ્ન કર્યા તો કર્યા, એમાં શું થઈ ગયું? કઈ મેં ખોટું થોડું કર્યું છે? માની લો કે હું માનું છું કે મારે બીજા લગ્ન નહોતા કરવા જોઈતા, પણ હવે થઈ ગયા તો થઈ ગયા. નાના ભાઈને માફ નહીં કરો તમે? ભાઈ હા, હવે માફ કર્યો તને, પણ આગળ બધી જિંદગીમાં છે ને બધું ધ્યાન રાખજે. હું અને સંભાળી હેતલ વહુ વિશે કે હેલ. હેતલ વહુ વિશે પછી આપું ને માહિતી તમને. અત્યારે એટલી માહિતી રાખો. જો મીરા તમને પહેલી વાર મળવાની છે. મેં કીધું તું કે મારા ભાઈ છે અશોકભાઈ, એને બીજી કઈ માહિતી નથી તમારાથી. તમને એ જોઈને ઓળખશે પણ નહીં, પણ આપણે એની સાથે ઓળખાણ કરીશું. તમે એની વિશે જાણજો. પછી આ વાત નથી કરવાની ખાલી હેતલની, એ ખાલી એક યાદ રાખજો, ભૂલતા નહીં. હા, અને જો તમે મારાથી નારાજ છો ને હજી? તો નારાજ જ હોય ને. તે જેમનો આમ વર્લ્ડ કપ જીતી લીધો હોય. મને ખબર જ હતી નારાજ કે પણ આ વાતની જાણ આમ અંદર ખાને ગુપ્ત રાખેલી છે, બહાર નથી પાડ્યું. એટલા માટે મેં તમને પણ જાણ નહોતી કરી. કોઈને કંઈ ખબર નથી, બધું બંદોબંધ ચાલે છે. મમ્મી છે ને, મમ્મીને ખબર છે બધી. મમ્મી તમને સમજાવી દેશે. એટલે તમે છે ને મમ્મી સાથે સરખી રીતના બેસીને વાત કરશો ને તો નિરાતે બધી વાત ઉતરી જશે તમારા ગળા નીચે. સમજે? કઈ વાંધો નહીં. હવે હાલ ઘરે. ખરેખર તમને કઈ વાંધો નથી ને? અરે કાંઈ વાંધો નથી. નહીં ખીજાવવું હોય તો અહીંયા ખીજાઈ લો, પછી ત્યાં ગુસ્સો નહીં કરતા એને જોયા પછી. ત્યાં છે ને હસતું મોઢું રાખજો. તમારું હસતું મોઢું મને બહુ ગમે ભાઈ. પણ તે આ જે ધંધો કર્યો છે ને ઈ મને ગમ્યો નથી એમ જ ને? હા મને ખબર છે, પણ સમજી લો કે મજબૂરી મારી. એમ નહીં, જરીક બધું વિચારીને કરાય. જી આમ હાલ. મીરા, મીરા બેસો. મીરા પાણી લાવજે. હું ઈટી જાય હો. અશોકભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? અશોકભાઈ, મીરા. અરે આ બહુ તો બહુ રૂપાળા છે. અશોકભાઈ, મોટા ભાઈ. તમે ક્યાંથી આવ્યા અત્યારે? ઘર હું દેહમાં હતો, મુંબઈ. મુંબઈ હતો, અને અત્યારે મુંબઈથી આવ્યો. તો ડાયરેક્ટ કયો ને મુંબઈ થી આવ્યો. વધારે હું દેહમાં રહ્યો. હે
ત્યાં શું કરો છો તમે મુંબઈ? ઇમ્પોર્ટ એક્સપેટ. એટલે દેશમાં જે કંઈ પણ વસ્તુઓ પાકે ને ઓર્ગેનિક એ બધી બહાર વિદેશમાં એક્સપોર્ટ કરે અને પાછું મુંબઈથી પાછું દેશમાં એક્સપોર્ટ કરે. ઘરમાં ને ઘરમાં ધંધો, બહાર ધંધો, વિદેશમાં ધંધો. સારું કહેવાય અને ગમ્યું મને. આ તમે લગ્ન કર્યા સારું કહેવાય, પણ આ લગ્ન કેવી રીતે કર્યા? આ કેવી રીતે કર્યા શું તમે કીધું નથી? આપણી લવ સ્ટોરી ન કીધી તમે એમને? ખબર છે તમને? હા. હું અને આદિત્ય એકબીજાને બહુ જ પ્રેમ કરતા હતા, બહુ જ. પણ મારા ઘરના નહોતા માનતા, એટલે પછી અમે લોકોએ ભાગીને લગ્ન કર્યા. એટલી મજા આવી ને ભાગવાની, સાચે જ એમ થયું કે ખરેખર દર 2-5 વર્ષે ભાગવું તો જોઈએ જ. હા. એ બધું થઈ જાય ને એટલે બધું એ સમજાઈ જાય. ના તમારા હિસાબના પૈસા હોય ને. કઈ સમજાતું નથી મને. હાચી. એટલે એનો કહેવાનો મતલબ એમ કે અમે બંને છે ને એકબીજાને પ્રેમ કરતા હતા, એના ઘરના સભ્યોએ ના પાડી લગ્ન માટે, એટલે પછી ના છૂટ અમે ભાગીને લગ્ન કર્યા. અને અહીંયા તમે ખુશ તો છો ને? બહુ જ ખુશ છું, એટલી ખુશ છું. પણ હું તમારે જેઠ થાવ છું, મોટા ભાઈ છે. સોરી. સમજ્યા? હા, તો હું બહુ ખુશ છું. આદિત્ય જેવો સંસ્કારી છોકરો ક્યાંય જોવા જ ન મળે. ખરેખર હા, તમારા ભાઈ છે ને બહુ જ ડાયા છે. આજ સુધી ક્યારેય કોઈ છોકરીની સામે નથી જોયું. બોલો. તમે કરો વખાણ. હા, તમે બહુ સારા છો, સમજ્યા તમે? હા. એને વખાણ કરો ને ઈ બહુ ગમે. પણ- જરાક તમે હું એમ કહું છું, મારા હજી લગ્ન બાકી છે ને આના. તો એમાં શું થઈ ગયું મોટા ભાઈ? અમે લવ મેરેજ કર્યા હતા એટલે વેલા લગ્ન થઈ ગયા. હા તમે કરી નાખો. હવે અહીંયા કોઈ લવ એમાં શું થઈ ગયું મોટા ભાઈ? હા તો શું છે કે ભાઈની કહેવાની વાત એમ કે અમારા ઘરમાં એક કામવાળી છે, વાત ચલાવો. ના કેવી વાત કરે તું? ગાંડી થઈ ગઈ છું? કા- જો, કામ એ- કામ કામ વાળી હોતી. એ મોટા ભાઈ બધી ખબર હા. પડી જશે. ધીરજ રાખો ને. ભાઈનું કહેવાનું એમ છે કે અહીંયા એક એની નથી. પાછળ કોઈ નથી. આમ તો મને ઓછી ગમે છે, પણ જો અશોકભાઈનું થતું હોય તો તમને શું વાંધો એ છે? ભાઈ ના આવે ત્યાં કઈ નથી કરવું. ભાઈનું કહેવાનું એમ હતું કે અહીંયા એક નથી થતું ને તું બબ્બે કરીને. એટલે બબ્બે એટલે કે જો એક તો આપણે પ્રેમ કર્યો એ અને બીજા આપણે ભાગ્યા એ. બે હા, અને બે 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 એટલે સમજી ભાઈ ગયા? તમારે એક પ્રેમ કર્યો અને બીજા લગ્ન કર્યા એ. એમાં કહેવાનું શું હોય? એટલી તો હું સ્માર્ટ છું. બોલી હારી છે એની. હે ને? અને હું શું કહું, તમારા પપ્પાને ને એને હારે સમાધાન થઈ ગયું? ના ના, કરવાનું પણ નથી. કારણ કે જો પપ્પાને ખબર પડી ને તો તમારો ભાઈ ટાટિયા વગરનો થઈ જશે. તો હું કામ આ ધંધો કર્યો? એના પપ્પા પણ છોકરી સંસ્કારી છે. તમે બેસો, હવે હું નોકરાણીને કહીને જમવાનું બહાર કઢાવડાવું, પછી આપણે બધી પેલા વાતો ચા બનાવી નાખ. હે ને? હું બનાવું. તારા હાથની પીવડાવ. મોટા ભાઈ આવ્યા છે, તારા હાથનો ટેસ્ટ કરે મોટા ચાનો. ભાઈ, નોકરાણીને જોવો ને ત્યારે વિચારી લેજો, એમ સારી લાગે છે દેખાવે. અરે પણ શું પાછળ પડી છે? એમને લગ્ન નથી કરવા આવે, ઉંમર જતી રહી છે એમની. હમણાં તમે શું કીધું કે તમને મળતી નથી? કીધું કે નહીં તમે? તું ચા મૂક, ચા પીવડાવ. 1500 આપું છું, 3 પાછા આપજો. રહેવા દે ને. ઉભા રહો ને, ત્રણ હું જ કરી દઉં એટલે ના, ના, તમારી ના. ઉપાધિ નહીં. ચાલશે ચાલશે મોટા ભાઈ, તમારી પાસે થોડા લેવાનું હોય. 2 વાર લગ્ન કર્યા તમે, એકવાર ભાગ્યા અને એકવાર પ્રેમ કર્યો. 2 વાર નહીં, 3. શું થાય? બોલો માં કાંઈ. જો તમારી હિસાબે તો આ બધું થાય છે. તમે ચૂપચાપ રહેજો અને વધારે પ્રશ્નો ન કરતા. હા, બધું પકડાવશો તમે તો મારો ભાંડો ફૂટશો. મારું મગજ કોને ખબર ફરે છે. અને જે કામવાળી વાત કરે જ ને હા, ત્યાં જો કે તમારું મન જ નહીં માને, એ ખબર પડી જશે. હું ખબર પડી જાય. કઈ નહીં, કઈ નહીં. લાગે છે અમરેલીની ટિકિટ જલ્દી કરાવવી પડશે. આ બાજુ કે આ બાજુ? તમે તમે કેમ છે? મજામાં? ક્યારે આવ્યા અહીંયા? આ બધું શું છે? હું હે? કહું તમને? હા અશોક, હા, શું કઈ કામ છે તારે? હા. મને ખ્યાલ. હું તારે કઈ ખાવું છે, પીવું છે, શું કરવું છે? જ્યુસ બને તો તારા માટે? મારું માથું ખવાઈ ગયું છે. કેમ વળી? માથું એનું ખવાયું છે તારું? આ બધું શું છે?
એનું શું છે તમને એને કીધું ને હું બધું વહીવટ કરી લઈશ હું એને શું છે અશોક હા આઈ હેતલ હા તે પેલી પત્ની હું વાત કરું છું ને તો હું કેમ ના પણ કરે છે વચ્ચે પણ તો મીરા હેતલ એમ નહીં અશોક ધીમે બોલ છે બોલતો નહીં આ તું જે જોઈ રહ્યો છે ને એ જ છે આ કેટલા વખતથી તું ઘરે નહોતો આવ્યો ને એટલે તને આ વાતની તને ભણક નથી આવવા દીધી પણ મને એમ હતું કે તું આવશે ને ત્યાં સુધી બધું લપેટાઈ જશે પણ લપેટાયું નહીં અને એ પહેલાં તું આવી ગયો મને કાંઈ ખબર નથી પડતી પણ પહેલાં તું મને એમ કે અશોક તું ગામડેથી આવ્યો કે મુંબઈથી આવ્યો તું મુંબઈથી આવ્યો હશે તો મારા માટે મુંબઈનો હલવો લાવ્યો હશે અને જો ગામડેથી આવ્યો તો એ ઘી લાવ્યો હશે ને હલવો છે ને એ નીલાન બા ખાઈ ગયા છે એને બહુ ભાવે છે મારા ઠેલામાં એનો સામાન હતો ને એટલે મેં કીધું એ કે ઠેલો હું પાછો આપી જાય એટલે એ હવે યાદ નહીં કરતા તો ગામડેથી આવ્યો તો તને ખબર નહોતી કે ઘી આપણે મુંબઈથી પાછું અહીંયાથી લઈ આવવાનું બધું હું મુંબઈથી અત્યારે આવ્યો છું હા પણ તને ખબર હતી કે મુંબઈથી સીધો અહીંયા આવવાનો છે તો ગામડેથી ગયો ત્યારે ત્યાં બિસ્તરા પોટલા લઈને ન જવાય ભૂલ થઈ ગઈ. હલવો થઈ ગઈ છે અને તમારે હલવો ખાવો છે મમ્મી જવો મારી વાત સાંભળો આ બધું શું છે એ તો કયો કાઈ નથી દીકરા તું કે કહેતો તો ને કે તું કે જાત્રાએ જવાનો હતો હે તો ન્યા ન ગયો અને અહીંયા કેમ આવ્યો પાછો અને આવ્યો તો તમને ફોન તો કરવો જોઈએ ફોન કરીને કીધું તું આજ જ કે હું ઉતરો છું પણ મેં તને એટલે અહીંયા ઉતરી ગયો પછી તે મને ફોન કર્યો ને પહેલા ફોન કર્યો તો હું વાંધો હતો તને સારું થયું ને આવી ગયા સારું કેવાય આવી ગયા આના હવે હું વાત કરું મારા દીકરા સાથે કે તમે બધો વાતને આટો પી લે હો હે હું હકીકત કહું છું ને હે કહું છું ને તું ગામ ગધેડો કરીશ કે હું બધે મારે ગામ ગધેડો કરવો હોત તો અત્યાર સુધી અહીંયા જ ન હંગરે અશોક આ બધું શું છે હાલો પહેલેથી વાત કરો બરોબર આ બધું એમ છે જાણે વાત એમ છે ઘટનાની મેઇન મોરલ ઈ છે કે તારો ભાઈ નાનો આદિ અને તું મોટો એટલે તારા લગ્ન નથી થયા અને આદિત્યના લગ્ન થઈ ગયા છે અને આદિત્યની પહેલી પત્ની એટલે કે હેતલ એ અત્યારે ઘરની કામવાળી એટલે તારે હંમેશા એવું રાખવાનું કે હેતલ આ ઘરની કામવાળી છે અને જે અત્યારે મીરા છે ને એ આદિત્યની પત્ની છે તારા નાના ભાઈની વહુ છે આ ઘરની વહુ છે એટલે છે ને તારું મોઢું બંધ રાખજે અને કાંઈ બોલતો નહીં ઓલો ત્રીજા લગ્ન ક્યાંથી કરવાનો છે? કેમ ત્રીજા લગ્ન તો હું ત્યાં લગ્ન કરી લઉં એટલે મારા તો થઈ જાય હા આમ ન હોય એટલે- તમે રજા એને કેમ આપી હે સમય જતા તને બધું સમજાઈ જશે તું અત્યારે બધો વહીવટ કરમાં જે છે ને એ ચાલવા દે આ વાતની મીરાને જાણ નથી થવા દેવાની આ ઘણા સમયથી હેતલને અહીંયા કામવાળી તરીકે જ રાખી છે અને એ વાતની જો તને ન્યા ખબર પડી રહે જ ને તો આટલા વખત આ હરીનું ગાડું હાલત નહીં અહીંયા બરાબર છો ગાડું વકારવા માટે બહુ બધી મહેનતો થાય છે ના. મોટા ભાઈ હું ઘણા સમયથી અહીં નહોતો આવ્યો બરોબર તો એકવાર ફોન કરીને તો કહેવાય ને કે આવી રીતે લગ્નનો આદિએ કીધા છે. અરે કહેવાની જતી પણ એવો સંજોગ કોઈ ઊભા થાય તો ને તું કાંઈક ને કાંઈક કામમાં હોય છે અને ફોન કરે તો હરખી વાત નથી કરતો આ બધું પણ આમ ગણો તો ખોટું કહેવાય તમને ભલે જે અરે લાગે. ખોટું કે સાચું તારે કાંઈ નથી જોવાનું થતું કેમ જે નથી? છે ને એ ચાલવા દે એટલે આ આમ જોવો તો પાપ કહેવાય હો. હું આજકાલની નહીં ઘણા વર્ષોથી મતલબ ઘણા સમયથી કહેતી આવું છું મમ્મીને અશોક હા મારી સામે જો ને જરાક એટલે મને ખબર પડે કે તારી સાથે શું વાત કરવી મારે બોલો હાલો આ સામું જોયું બોલો તું જે વિચારે છે ને એવું કાંઈ નથી અને જે છે એ સત્ય છે કે આદિત્યની પત્ની મીરા છે અને આ ઘરની કામવાળી હેતલ છે અને તું છે ને જગ દેખાડો કરવા અશોક છે ને આ ઘરનો મોટો દીકરો છે ને તારો શેઠ છે અત્યારે હા જેઠ નથી મોટા સેઠ તમારે મને કઈ બોલવા જ નથી દેવી હા તો મોટા શેઠ છે મોટા જેઠ નથી જો મીરા આવી જશે ને તો તમે પાછા છે ને પાછા બીજા ભવાડા કરશો સમજી હું જાઉં છું અહીંથી. તમારે જે કરવું એ કરો હોદે છે બધાની
શું કરે છે અહીંયા? કામ કરું છું. એ તો મને દેખાય છે, કોડા નથી. જો તમે આવી રીતે છે ને રાડો નહીં પાડો. બોલો શું કામ હતું? કાલે જે ચાઇનીઝ બનાવ્યું હતું એમાં કાંઈ સ્વાદ હતો? કૂતરાએ ન ખાય. માણસ તો બહુ દૂરની વાત છે. જો બનાવ્યું હતું, બનાવીને તો આપ્યું હતું ને, તમે કીધું હતું એટલે એટલે એમ કે મને નહોતું આવડતું તોય મેં મહેનત તો કરી હતી ને. મેડમ, તમે આ ઘરના માલકીન નથી, નોકરાણી છો. એટલે હું તમને જે કામ કહું ને એ તમારે કરવાનું જ હોય. પગાર લ્યો છો, મફત સેવા નથી કરતા. એક દિવસના સમય હું માલકી નથી. શું? એટલે મતલબ એમ કે કઈ નહીં. બોલો શું કહો છો તમે? એક દિવસના સમયે હું માલકી નથી મારા ઘરની, એવું જ ને? એ તારા ઘરની હોઈશ, પણ અહીંયા તું નોકરાણી હતી, છે અને રહીશ. એટલે વધારે બોલવાની જરૂર નથી. એ તો સમય આવશે ને ત્યારે ખબર પડી જશે કે કોણ કોને વધારે બોલે છે. ઓહ, ખબર છે ને મારા મગજની. જવું છે બહાર અત્યારે ઘરની? જો પેલી તો એ વાત કે તમે આવી રીતે હાથ લાંબા ટૂંકા કરીને વાત ના કરો. કેમ? તમે મને આ ઘરમાં નથી લાવ્યા. કોણ લાવ્યું છે આ ઘરમાં? મોટા શેઠાણી. એટલે સાચો હક મને ખીજાવવાનો એમનો છે, તમારો નહીં. બસ કરો ને મેડમ. હા, બસ કરો. હમણાં ધક્કા મારીને કાઢી મૂકીશ ને તો વાર પણ નહીં લાગે, સમજી? જો તમે આવી રીતે પેટ ઉપર પાટું મારવાની વાત ના કરો. તો શાંતિ રાખ, મારી વાત સાંભળી લે. પણ નહીં, તને તો સામે બોલવા જોઈએ છે, જાણે નોકરાણી ને મહારાણી હોય આ ઘરની એમ. હા બરાબર છે તમારી વાત, પણ કહેવાય છે ને કે પેલો સમયની વાત છે. આ તો ક્યારેક તમારી સામે પણ એક એવો સમય આવશે ને ત્યારે તમારો મગજ કામ કરતો બંધ થઈ જશે. મારે નથી સાંભળવું, મને કોઈ રસ નથી તારી વાત સાંભળવામાં. જો અત્યારે રસોઈ બનાવે ને તો એકદમ પ્યોર કાઠિયાવાડી રસોઈ બનાવું છે. બાજરાના રોટલા, રીંગણાનો ઓળો, ખીચડી, એવું બધું. કારણ કે અશોકભાઈની ફરમાઈશ છે કે આજે એમને દેશી ખાવું છે. મને એ નથી સમજાતું કે મારા જેઠે અજીબ માણસ છે. એક દિવસ એમને પંજાબી ખાવું હોય અને બીજા દિવસે ડાયરેક્ટ કાઠિયાવાડીમાં આવી જાય છે. આ ઘરમાં બધા અજીબ માણસો જ લાગે છે મને. એટલે તને અમારું ઘર અજીબ લાગે છે? ના ના, હું એમ નથી કહેતી તમને. તમે જ વિચાર કરો ને, તમને એવું લાગે તો મને કેવું લાગતું છે રોજ અલગ અલગ બનાવવાનું. મારે તો પૈસા લ્યો છો, મફત કામ નથી કરતા. મહિને પગાર લઈ જાઓ છો કે નહીં? તો મહેનતનો પગાર આપો છો અને તમે મફતનો તો આપતા નથી. તું શેઠાણી, ખાલી વાત કરું છું. તમે છે ને આમ તમારો મગજ બહુ ગરમ છે ને, વારે વારે આમ પારો ઉપર આવી જાય ઘડીક ઘડીકમાં. હા, કારણ કે હું આ ઘરની શેઠાણી છું, એટલે પાવર કરવાનો પૂરેપૂરો અધિકાર ભગવાને મને આપ્યો છે. જ્યાં કરવા- સાંભળ, ચૂપ રહે. તને શું જમવાનું બનાવવાનું કીધું મેં? ખીચડી, ઓળો, રોટલો, દૂધ. દૂધ નથી કીધું, દૂધ નથી પીતા. છાશ લાવજે. અને હું શું કહેતી હતી, એક કામ કરજે, ગાજર મરચાંનો સંભારો કરી નાખજે અને સાથે પાપડ પણ શેકી નાખજે. ગાજર નથી ઘરમાં. તો લઈ આવો, બજારમાં મળે છે ને. અત્યારે મળશે? હવે એવું નક્કી કરીશ, એ હું તને કહીશ કે અત્યારે મળશે કે નહીં મળે. જો તું અત્યારે બજારમાં જા, જે વસ્તુ ખૂટતી કરતી હોય ને એ બધી લઈ આવો અને ફટાફટ બનાવી નાખ. થોડીક મદદ કરજો ને શેઠાણી. હું આ બધી તૈયારી કરું ને સમારી બમારીને, તો ગાજર લાવી દો ને ખાલી. તો એક કામ કર, છૂટી. હે તું આજથી આ ઘરમાંથી છૂટી. ના મારે તારી સાથે વાતય નથી કરવી, રસોઈ નથી બનાવવી અને કાંઈ નહીં. ચાલો જાઓ. શેઠાણી હું લઈ આવીશ. તમે કહું તો શું, તમે યાર મતલબ તમે બહુ ગરમ મગજના છો. હું બધું લઈ આવીશ, તમે ચિંતા ન કરો. બસ તમને તમારા ટાઈમે જમવાનું મળી જશે. કેટલો ટાઈમ? 8 વાગે થઈ જશે ને? હા, ન થાય તો વધીને 8 થી 8:30. એનાથી મોડું નહીં ચાલે. 5 મિનિટ ટાઈમ તેમ થાય. હવે 8 ના 8:30 તો કર્યા. 8:35 થઈ ગઈ તો ભૂલથી નહીં ચાલે. નોકરીમાંથી ન કાઢતા. જો મારે જરૂર છે અત્યારે નોકરીની બહુ એટલે. હા તો ચૂપ રહીને કામમાં ફોકસ કરો. લવારી કરશો ને તો નીકળી જ જશો, બરાબર? અને એવું શું કહેતી હતી હજુ પણ હું ભૂલી ગઈ. હું ભૂલી ગયા. આટલું બધું તો આદિત્ય. હા, આદિત્ય સવારના ક્યાં ગયા છે? નથી ફોન ઉપાડતા, નથી મેસેજ કરતા, કઈ ખબર નહીં ક્યાં હશે. બહાર ગયા છે. બહાર જવાના હતા ને તો હું ત્યાં સાફ સફાઈ કરતી હતી એટલે મને ખબર છે. હા, મીટિંગમાં ગયા હશે ક્યાંક. હા, એમનું કામ એવું જ છે. હવે એ તો મને નથી ખબર પાછી. જા, બજારમાં મોડું થઈ જશે. હા, જી હા. આપ પેલા ચા બનાવી છે ને એ આપ મને. હા, મને નથી લાગતું કે લાંબુ ટકશે.
આદિ તું અહીંયા શાંતિથી હાથ પર હાથ ધરીને બેઠો છે અને મને એમ લાગે છે કે આ બધી બાજી ફેરવાઈ જશે. શાંતિથી કોણ બેઠું છે? વિચારો કરું છું આગળ શું કરવું. તારા વિચારો 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 આજે વિચારોના વિચારો કરો છો ને એ વિચાર જો પૂરા નહીં થાય ને અને વિચારમાં જ રહેશો ને તો આપણા જે વિચારો છે ને એ વિચારો ચકનાચૂર થઈ જશે. કહેવા શું માંગો છો? તમારા વિચાર કયા છે તો કયો. મારો વિચાર એવો છે કે આ અશોક અહીંયા આવ્યો છે ને તો કાંઈક અડદ ને મગ જો ભયડી નાખશે ને ઘરમાં તો ન લેવા દેવાના ફાફા પડી જશે શબ્દોના. મને ખબર છે કે એ છે ને મૂળ સુધી પહોંચવા માંગે છે કે આ બધું થયું છે કેવી રીતના. કેટલાય સવાલ પૂછે છે, હું તો માંડ એને જવાબ આપી શકું છું. સવાલ તો મને કરે છે જેથી તે કાંઈ કરીને કીધું એને નથી ને. એને જવાબ મળી જાય અને એ મને લાગે છે કે હેતલને પણ પૂછશે કે થયું તું શું. અરે મારી સામે જ ઈ બનાવ બની ગયો છે ભાઈ. આ હું પહોંચી ન હોત ને તો મને એમ લાગે બધું બાફી નાખો હેતલ. હા એવું જ છે. કેસ બગડી રહ્યો છે ને આપણે કેસને સુધારવો પડે એમ છે. પણ કેસ બગાડવા માટે જો અશોકે પહેલા ફોન કર્યો હોત ને કે હું અહીંયા આવું છું તો ત્યારે જ આપણે એને ના પાડી દેત. એક તો આ હેતલ પણ જાતી નથી. હવે કેટલી તો વાર ઈ ઉપાય કર ને આને ઘરની બહાર કાઢની એટલી ને. એ જ તો કરવું છું પણ એ માનવી જોવે ને. અને બીજી બાજુ જો આ બધી ખબર પડી જશે મીરાને તો ભાંડો ફૂટી ના જશે. ના 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 આદિ તું શું વિચારે છે? મીરાને શું કામ ખબર પડે? અત્યાર સુધી ખબર નથી પડી ને તો હવે હજી પણ ખબર નથી પાડવી. અશોક કાંઈક ભાંગડા વાટે ને એ પહેલા છે ને આપણે હેતલને ક્યાંક રવાના કરવી પડશે. પહેલા કીધું તું કે એને ક્યાંક મૂક્યા અને પછી આને લગ્ન કરવાના હતા મીરા હારે. તમારી વાત સાચી છે. આપણે એવું જ કંઈક કરવું પડશે કારણ કે રસ્તો કરવો જ પડશે નહીં તો આપણો પ્લાન છે ને એ ફેલ જશે. જે પ્રમાણે વિચાર્યું હતું એ પ્રમાણે અત્યારે કાંઈ નથી થતું અને અશોકભાઈને અત્યારે જ આવવું હતું. અત્યાર સુધી બરાબર જ ચાલી રહ્યું હતું, બરાબર થઈ રહ્યું હતું, પણ આ તારો મોટો ભાઈ જ્યારથી આ ઘરમાં આવ્યો છે ને ત્યારથી દુઃખના ડુંગરો અને જે વિચારોના થર છે ને એ ઉભરાઈને બહાર આવ્યા છે. અને એ પાછી વાત કરવા માટે અહીંયા સોસાયટીના બહારના ઓટલા પર આવી ઘરના. એટલે ન ખબર પડતી હોય ને તો પણ શેરીવાળીને ખબર પડશે કે આ લોકોના ઘરમાં શું ખીચડી પાકી રહી છે. ખીચડી તો રંધાઈ રહી છે. ગંધાઈ ન જાય ને એ પેલા રંધાયેલી ખીચડીને હગે વગે કરી દો. મારા એકલાની હાથની વાત થોડી છે. તમે જાણે બધું મને જ કહો છો મારે બધું કરવાનું છે. આ ઘરના સભ્ય તરીકે તારી ફરજમાં આવે છે અને આપણે બંને જ મળીને છે ને આ કાંડ કર્યા છે, બરાબર? એટલે આપણે સુલઝાવાના હોય. તમે ચિંતા નહીં કરો. જલ્દી હું કંઈક એવું કરું છું જેનાથી હેતલનો રસ્તો થઈ જાય અને મીરાને કંઈ જાણ ન થાય અને અશોકભાઈ પાછા મુંબઈ જતા રહે કે દેશમાં જતા રહે. 2 માંથી 1, 3 માંથી 1. ખરેખર આદિ મને તો ચક્રાવે ચડાવી દીધું છે. આપણે આ બધું પગલું ભર્યું નહોત તો સારું હતું. કાં તો અશોક મુંબઈ રહ્યો હોત તો સારું હતું. ડરવાની જરૂર નથી. હવે જે બનવાનું હતું એ બની ગયું છે, જે થવાનું હતું એ થઈ ગયું છે. ડરવાની જરૂર નથી. અરે આપણે આ મુસીબતમાંથી કેવી રીતના નીકળવું એના માટે વિચારવાની જરૂર છે. અને તમે એવું કરો કે તમે હેતલ પર ધ્યાન રાખો, હું અશોકભાઈ પર ધ્યાન રાખું, જેથી કરીને એ લોકો ભેગા ન થાય અને કઈ વાત બગડે નહીં. હેતલ ખરેખર છે ને મુસીબતનો ટોપલો જ છે. આ જો હું ન પહોંચી હોત ને તો એ કહેતી હતી કે બધું કહી દઉં. માંડ મૂંગી રાખી છે એને. મને ખબર છે કે એને જલ્દી બધું કહી દેવું છે. ઉતાવળ એને ફાટી જાય છે બધું કહેવાની, પણ એના મોઢામાંથી ચ કે ચૂ કંઈ ન નીકળવું જોઈએ. જો નીકળ્યું તો સમજી લેજો કે આપણે બંને, તમે ને હું, ફસાઈ જશું. એ ભાઈ શું કામ શબ્દો આવા ખોટા કાઢે છે? કોઈક વાર તો સાચું વિચાર, સારું વિચાર અને મગજ દોડાવ. કાંઈક તારી માને ચીંધ કે મમ્મી તું આ જ કર, આ સિવાય આગળ બીજું પગલું ન ભર. એટલે હું છે ને એ બીજું પગલું ભરતી બંધ થઈ જાઉં. સારું મમ્મી. મીરા નથી આવી રહી. તો આવશે, જાઓ હવે. હું વિચારું છું. હા આદે
હવે બોલ. સવાલ એક પણ નહીં કરતા. સવાલ કરશો તો અત્યારે મારી પાસે જવાબ નથી, પણ છતાંય તે મારે જવાબ આપવો પડશે. અને મારી હાલત એવી છે કે નથી આમ કહી શકું એમ, નથી આમ કહી શકું, નથી આમથી નીકળી શકું એમ, નથી આમથી નીકળી શકું એમ. સવાલ તો કરવો પડશે, કારણ કે વાત જ એવી છે ને. હે, આ હેતલ હોય ઘરે છે, મીરા હોય ઘરે ના, ગાડી લઈને ક્યાં ત્રીજીને ગોતવા જતો હોઈશ ને? હે, કેવી વાત કરો ગાડી તમે? ભાળીને પછી દોડતી ભાઈ હવે સાનું મનો રે ને. જુઓ, હું તમે જેવું વિચારો છો એવું કાંઈ નથી. તો શું છે? તું એમ માનતો હોઈશ ને કે આ 2 લગ્ન કર્યા એટલે હું બહુ ખુશ છું? હે, મોટા ભાઈ, મને ખબર છે કે તમે ખુશ નહીં હો. તમે એ જાણવા માંગો છો કે તમે હેતલ સાથે આવું કેમ કર્યું. તમે એ પણ જાણવા માંગો છો કે તું મીરાને આ ઘરમાં લાવ્યો શું કામ. તમે એ પણ જાણવા માંગો છો કે તમે આવું બધું કરવા માટે તમને મળ્યું શું. હા, બસ એ જ જાણવું છે મારે. તો સાચી હકીકત જણાવી દો. સાચી હકીકત એ છે કે હેતલ માં નહોતી બની શકે, અને મમ્મીને અને મને નહોતું ગમતું. જુઓ, જે છે એ બધી સાચી વાત કરું છું. હેતલ માં નહોતી બની શકે એમ એટલા માટે મમ્મી કહેતા હતા કે તારા બીજા લગ્ન કરાવી નાખીએ અને અહીંયા છૂટાછેડા લઈ લે. તો હજી છૂટાછેડા લઈ લેવાય ને પેલા. એ બધું વિચારવું એ પહેલાં તો મીરાના પ્રેમમાં પડી ગયો. મીરા સાથે પ્રેમ થઈ ગયો અને ઉતાવળે અમારે બંને લગ્ન કર્યા. ભાગીને લગ્ન કર્યા એટલે લગ્ન ઉતાવળે થઈ ગયા. સમજો તમે હું શું કહું છું? બધું સમજુ છું, પણ હું એમ કહું છું કે સ્ત્રી કાંઈ બાળક બનાવવાનું મશીન છે? હે, નથી. મમ્મીએ કીધું ને તે માની લીધું અને બીજા લગ્ન કર્યા. અરે હું કેવું તને, હવે હે? ફસાઈ ગયો છું. ફસાઈ ગયો છો? તો હેતલ આ ઘરમાંથી મને એમ હતું કે જતી રહેશે, હું બીજા લગ્ન કરીને ભાગીને લઈને આવીશ તો એને કામવાળી બનાવીને આ ઘરમાં રાખી, છતાંય તે જવાનું નામ નથી લેતી. અમને મા દીકરાને એમ હતું કે હેતલ કદાચ ઘર છોડીને જતી રહી તો બધું આમનામ વાત દબાઈ જશે અને કોઈને કંઈ ખબર નહીં પડે. હું હેતલ સાથે છૂટાછેડા લઈ લઈશ અને વાત ત્યાં પૂરી થઈ જશે, પણ વાત પૂરી જ નથી થતી. જો હવે શું કરવું ને? મારી વાત સાંભળી, હું કહું છું હવે તે છે ને ઓછામાં પૂરું હતું કે તમે આવ્યા. ટેન્શન ઓછું હતું કે એ કીટી જાય હો. હું બસ કર હવે. અને હું એમ કહું છું કે તે હેતલ હારે તો દગો કર્યો, પણ આ મીરા હારે દગો જ કર્યો છો, એટલું યાદ રાખજે. હું કહું, આ નહોતું કરવું તારે, નહોતું કરવું. હવે થાતા થઈ ગયું છે. થઈ ગયું છે. અરે બાળક નહોતું થાય એમ તો આશ્રમમાંથી નો લઈ આવે એમ કહું છું. ઘણા એવા બાળકો છે જે અનાથ છે, જેના માવતર નથી. તો મમ્મીએ કીધું, અને મમ્મી આપણી બુદ્ધિ વગરની. હવે બધું તારે જ ભોગવવું પડશે ને. હે, હા, હા. મજા આવે છે? જરાય નહીં. જરાય નહીં વાળો. દુઃખ લાગે છે. જરીક છે ને ગમે આપણે કાર્ય કરવી ને જરીક વિચાર કરાય કે હું આ કરું તો પછી શું થવાનું છે ને, આમ આગળ હું થાય, પછી જે કરવું હોય નહીં કરાય. તો કોઈ દિવસ ને આપણે દુઃખી ન થાવી. આ તે હાથે કરીને ઘા છે ને તો તને ને તને માર્યો છે, પણ તારી લીધે આ 2 જિંદગીનું હું 2 જિંદગીનું એમ કહું છું તને. કાંઈ નહીં, મેં લોકોની જિંદગી બગાડી જ કહેવાય. પણ હવે જો મીરાને ખબર પડશે તો ખબર નહીં શું થશે. કેસ કરશે કે પછી બીજું કંઈ. હું તને કેવું કાંઈ ખબર નથી પડતી. હું એમ કહું છું કે જરીક તો વિચાર કરવો જોઈએ ને. કોઈની જિંદગીની હારે રમતા પહેલા છે ને થોડોક વિચાર કરવો જોઈએ. પણ હારે તને તો શું કહેવું? હે, મારી પાસે ને તને કહેવા માટે એવા શબ્દો જ નથી. કારણ કે આવું તારે કરવું હતું ને તો પેલા એકવાર છે ને તે મને પૂછ્યું હોત ને તો હું તને આનો રસ્તોય દેખાડત, પણ હાથે કરીને ફસાણો છે. હવે સોરી. આ શાંતિ મામાને ખબર પડશે તો શું કહે? ખબર નહીં બધા શું કહે છે શું નહીં, મને કંઈ સમજાતું નથી ભાઈ. અને જે સાચી હકીકત હતી એ મેં તમારા સમક્ષ રજૂ કરી દીધી છે. હવે આગળ શું કરવું એ માટે હું વિચારું છું, પણ તમે મહેરબાની કરીને હવે જાણવાની કોશિશ ન કરતા હેતલ પાસે. નહીં તો વાત હેતલને પણ ગુસ્સો છે અને ઉપરથી ગુસ્સો વધશે. હું કરવું ને હું નહીં
એ હું જોઈ લઈશ. હા હેતલ વહુ. અરે મોટા ભાઈ તમે હા હું બોલો ને. મારે થોડું કામ હતું. શું કામ હતું તમારે? મોટા ભાઈ આપણે ઘરે જઈને વાત કરીએ તો. ઘરે નથી વાત થાય એમ. અને બીજી વાત એ કે હકીકતની મને ખબર પડી ગઈ છે. શું હકીકતની ખબર પડી ગઈ છે? હા હકીકતની મને ખબર પડી ગઈ છે કે આદિએ બીજા લગ્ન શું કામ કર્યા. કારણ કે તમે માં નહોતા બની શકો એમ એટલા માટે જ બીજા લગ્ન કર્યા. હા હા એટલા માટે જ બીજા લગ્ન કર્યા. અને મોટા ભાઈ તમને આ વાત કોણે કરી? અને આદિએ જ વાત કરી છે. પણ હું એમ કહું છું કે હવે આગળ તમે શું કરશો? જો મોટા ભાઈ મેં કાંઈ વિચાર કર્યો નથી. હું શું કરીશ શું નહીં ખબર નથી કાંઈ. અત્યારે તો બસ જીવી જાણું છું એ ઘરમાં નોકરાણી તરીકે. મારી એ જ ભૂલ કે હું માં ન બની શકી. અરે કોઈ માં ન બની શકો તો એ કઈ ગુનો છે? દુનિયામાં ઘણા એવા લોકો છે કે જેને સંતાન નથી અને ઘણા એવા લોકો છે કે જેને સંતાન ન હોય ને તો એ અનાથ આશ્રમમાંથી લઈ આવે. કોઈ સગાનું સંતાન હોય એને કોળે બેહારી લે. જે સમજી શકે એને આ બધું પોસાય. હા તો જે માં ન બની શકે એટલે સીધા બીજા જ લગ્ન. અને હું કઈ રીતે છોડી શકું તમે જ કહો મોટા ભાઈ. મારી આગળ પાછળ કોઈ નથી. હું મારા પિયર નથી જઈ શકતી. સેમ મીરાની હાલત પણ એવી જ છે. એ બિચારીને તો ખબર પણ નથી. ખબર નહીં જ્યારે ખબર પડશે ને ત્યારે ઘરમાં બહુ મોટું વાવાઝોડું આવવાનું છે. હું જાણું છું પણ હું એમ કહું છું કે ક્યાં સુધી તમે આ બધું સહન કરશો? જ્યાં સુધી ઉપરવાળાની એટલે કે ભગવાનની ઈચ્છા હશે ને ત્યાં સુધી. અત્યાર સુધી સહન કરતી આવી છું તો એણે જ શક્તિ આપી છે આ બધું સહન કરવાની. તો હજી પણ સહન કરી લઈશ મોટા ભાઈ. નહીં હજી તમારી પાસે છે ને આખી જિંદગી પડી છે. તો જિંદગીને છે ને આવી રીતે વેર વિખેર ન કરીએ. થઈ જિંદગી ગઈ. છે ને એ બહુ અમૂલ્ય છે. હા બહુ અમૂલ્ય છે. એટલે હું તમને એમ કહું છું કે આનો કંઈક રસ્તો તો તમારે કાઢવો પડશે ને. હું તો શું રસ્તો કાઢું? અત્યાર સુધી મેં મારી બધી જ કોશિશો કરી ચૂકી છું. બધી મહેનતોમાં હું ફેલ ગઈ છું. એટલે જ તો શાંતિથી એ ઘરમાં બેસી રહી છું. કદાચ મારા મા બાપ જીવતા હોત ને તો પણ હકથી હું ત્યાં જઈને કહેત. પણ મારી પાસે તો મારા પિયરનો રસ્તો પણ નથી. જુઓ મારી વાત સાંભળો તમે. આ તમારી જિંદગીની લડાઈ છે. તો જિંદગીની લડાઈ છે ને તમારે જાતે જ લડવી છે. ખબર નહીં મોટા ભાઈ મને તો કાંઈ નથી સમજાતું. હું તો એટલું જ માનું છું સુખ અને દુઃખ ઈશ્વર આપે છે. એણે સુખ પહેલાં આપ્યું હતું તો હવે દુઃખ પણ એ જ આપે છે. કહેવાય છે ને કે કરેલા કર્મો અહીંયા જ ભોગવવા પડે. કદાચ મેં ક્યાંક ને ક્યાંક મેં એવા કર્મો કર્યા હશે કે મારે આ બધું એનું ઋણ ચૂકવવું પડે છે. તો હું એ જ કરું છું મોટા ભાઈ. એ તો મને કાંઈ ખબર નથી પણ હું એમ કહું છું કે આ તમે સહન કરો છો ને એ બધું ખોટું છે. આનો કંઈક તમે રસ્તો કાઢો. મારી પાસે કાંઈ રસ્તો નથી મોટા ભાઈ. જો હું તો હારી ગઈ છું. હાવ નહીં તો આ તમારી ભૂલ થાય છે. જો તમે આનો રસ્તો નહીં કાઢો ને તો તમારી આખી જિંદગી આવી જશે. એટલે કહું છું. બાકી તો તમારામાં સહન શક્તિ હશે ત્યાં સુધી તમે બધું આ સહન કરશો. પછી હા એટલે કહું છું કે આ તમારી લડત છે ને તો તમે જાતે લડો. મારાથી કઈ મદદ થતી હશે તો હું મદદ કરીશ. પણ આ મારા ભાઈએ જે કર્યું છે ને બહુ ખોટું કર્યું છે. બહુ જ એક સાથે બે વ્યક્તિ સાથે આ રમત રમીને બહુ ખોટું કહેવાય. બહુ જ
ઘણાય પરણિત પુરુષ એવા હોય, ઘણી પરણિત સ્ત્રી એવી હોય જે તેના પતિને દગો આપે છે, પણ આણે તો એની બે પત્નીને દગો જ આપ્યો. કઈ નહીં ખબર મોટા નહીં, બધાને એમ છે કે બસ લગ્ન થઈ ગયા, બહાર લફરું કરવી તો એમાં ફરવા જવી તો જ મજા આવે, પણ આ વસ્તુ આવ ખોટી છે. કઈ નહીં, જે થવું હશે થશે. હાલ, કઈ નહીં, તમે જાઓ, હું હમણાં આવું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો હું તમને કહું ફોન કરીને પછી, અત્યારે નથી થાય એમ. હા, હું હમણાં થોડા દિવસથી તકલીફમાં છું એટલે ભૂલી ગયો તો. હા, કઈ વાંધો નહીં, કરાવું. થઈ ગયો કટ ફોન? તો કામ હતું તમારું. બોલો ને. અને મીરા ક્યાં છે? હું થોડું એમનું ધ્યાન રાખીને આટલે એ નથી ને તો બોલે, નહીં તો તું દૂર રહે. હા હા, સાચી વાત છે. આ તમારે મને છે ને બધી વાતમાં દૂર જ કાઢવી છે, એટલા માટે જ હું આવી છું તમારી પાસે. એ તો પહેલા જ કીધું તું છૂટાછેડા લઈ લે. તને શોખ હતો કે તું મારી સાથે રહેવા માંગતી હતી. જતી રહી હોત તો આ બધું જોવું જ ના પડત ને તારે. ખબર જ છે તમને ક્યાં જવાની છે, ક્યાંય જવાની નથી. મારી આગળ કોઈ રસ્તો જ નથી ને જવાનો. રસ્તા ભાઈ થઈ જાય, આપણે કરવાનો હોય. હા તો મેં કરી નાખ્યો છે ને રસ્તો. શું કર્યું? તમારે મારાથી છુટકારો જોઈએ છે, હે? ડિવોર્સ જ દેવા છે ને તમારે મને? તું આપે તમારે તો કીધું ના લેવા જ છે, પણ હું તમને આપતી નહોતી. તો હવે હું વિચાર્યું. એ જ કે હું તમને ડિવોર્સ આપવા તૈયાર છું. થેન્ક યુ. આટલું બધું ખુશ થવાની જરૂર નથી. પહેલા મારી પૂરી વાત સાંભળો ને પછી ખુશ થાજો. હો, જો હું તમને ડિવોર્સ આપવા માટે તૈયાર છું, પણ તમારે મને મારા હકનું, મતલબ મારા હકમાં જે 10 લાખ રૂપિયા આવતા હોય ને એ દેવા પડશે. ગાંડી થઈ ગઈ છો? ગાંડી કેમ? 10 લાખ કેમ થાય ખબર પડે એ તને? મારા હકના છે ને. ઓ હક. એ તો 10 જ માંગ્યા છે. કોર્ટમાં કેસ કરીશ તો બધું દેવું પડશે. ભાઈ હવે શાંતિ રાખ, એટલી બધી કોર્ટ સુધી પહોંચવાની વાત નથી. લાખ રૂપિયા વાત પતાવ, લાખ રૂપિયા આપી દઈશ, તું બીજા લગ્ન કરી લેજે ને શાંતિથી રહેવા લાખ લાગજે. રૂપિયામાં કેમ? મારી જિંદગી કાઈ નહીં, એને અત્યારે ઇમરજન્સીમાં છે ને, પેટમાં દુખાવો અને ગાંઠ થઈ છે ને, તો કે લાખ રૂપિયાનું ઓપરેશન છે. ખોટું બોલે છે. ખોટું ક્યાંથી બોલતો? તમે એની સાથે અહીંયા શું કરો છો? હું એ તમને મારી કહું પાસે એ રૂપિયા શું માંગવા કરે આવી છે હતી. અહીંયા મારી સાથે? હું એમની પત્ની છું, પહેલી પત્ની. પૂછો એમને. કંઈ પણ બોલે છે. પત્ની મારી? સાચું બોલું છું. મગજ ફરી ગયું છે? અરે ના, પણ મગજ નથી ફર્યો, હું સાચું કહું છું. આદિ, what is this? વોટ ઇઝ ધીસ? સાચું બોલી દો ને. હવે ક્યાં સુધી તમારું આમ ને આમ ચાલશે રાજ? રામ રામ રામ, કંઈ પણ બોલે જાય છે તું તો. કઈ પણ? હા તો હું આ તો લાવ, તું જા અહીંયાથી. તિજોરીની ચાવી છુપાવી છે ને, લાવ આપણા લગ્નનો આલ્બમ ને એક સીડી મિનિટ. બધું બતાડું. એક મિનિટ. આલ્બમ જોવો છો અમારા લગ્નનો? શું છે? કેમ ઈશારા કેમ કરો છો? શું કહે છે? જો મીરા, કાઈ નહીં, છોડ દે. પતિ છું તારો, પતિ જાય. મારા પણ પતિ જ છે, તમે એની બીજી પત્ની છો. તમને આ ઘરમાં ખોટું બોલીને લાવ્યા છે. બસ કરને, હવે કેટલું અત્યાર બોલીશ સુધી તું? છે ને હું નોકરાણીનું કઈ નાટક બોલતો કરું. નથી એનો મતલબ એ નથી કે તું મનમાં આવે એમ બોલે જાય. એક મિનિટ. આવો, ચાવી. એ બોલે છે ને? તું બોલ. તું બોલ. તમારી અને મારી વચ્ચે કોઈ દુશ્મની નથી. જૂઠી છે, એક સ્ત્રી બીજી સ્ત્રીનું કોઈ દિવસ ખોટું ના ઈચ્છે. ઈચ્છે. હું ઈચ્છે. તમે છે ને અમારી બેયની જિંદગી બરબાદ કરી છે ખોટું બોલીને. ફટાફટ એ જ લાયક ના છે ઈ. ફટાફટ. એક, એક, બે, મેં કીધું ને તને, અઢી, મારી પાસે કોઈ જવાબ પોણા નથી. ત્રણ, સમજવાની કોશિશ કર તું. 3 માં 5 ની તું મારી વાત ઉપર યકીન નહીં કરે. ખોટા છો એમ કહી દો ને. તમે સાચા હોત ને તો આટલી વાર ના લગાડો. ભરોસો નહીં કરે તું મારી વાત ઉપર. તો ખાઓ મારા સમ. આ ડાબો હાથ છે, સમ ખાઈ લઈશ તો પણ તું વિશ્વાસ નહીં કરે, રહેવા દે ને. હા. અને રહી વાત તારી, હા ખોટું કર્યું છે, હવે હું જ કંઈક કરીશ. તમે જે ખોટું કર્યું એ ચાવી આપતા જાવ તિજોરીની, એટલે સાચું નથી શું ને? મારી પાસે ચાવી. છુપાવીને રાખી છે તમે અને તમારી મમ્મીએ. જો અત્યાર સુધી જે આ કર્યું છે ને એ ભોગવવું તો પડશે. કઈ હું મૂકીશ નહીં. જો આ તમારી પત્ની નીકળી અને આ વ્યક્તિ સાચી નીકળી તો તમે જેલના સળિયા ગણવા માટે તૈયાર રહેજો. નીકળી નહીં છું જ. તમે મૂકીશ નહીં. કેમ ભાગ્યા? છો બેન, હું સાવ સાચું કહું છું. હું એમની પહેલી પત્ની છું. અરે
વાતનો વિશ્વાસ કરો. ખબર છે એ ખોટા ના હોત તો આ રીતે ભાગ્યા જ ન હોત. જે માણસ ભાગે ને એ જ ખોટો હોય. સાચા માણસને ભાગવાની જરૂર ન પડે. સાચી વાત છે. ચિંતા ન કર. હવે આટલું મોટું કાંડ ખુલ્યું જ છે તો ફેસલો તો કરવો જ પડશે. અને શું કામ આવું કર્યું છે એ જાણવું પડશે ને. સોરી, અત્યાર સુધી તારા વિશે ગમે તેમ બોલતી હતી. ના ના, ગામડે ક્યારે જવાનો છે? આજ જ જાવું છે. બોલો ને. આજે નહીં? હું? કઈ મંગાવું છે તો લેતો આવે. ના ના, તો મારે કાંઈ નથી હું મંગાવવું. આવ્યો ત્યારે જ કહેતા હતા ને કે ઘી બટા લાવ્યો હોત તો સારું હતું. તમને એવું તો બહુ ભાવે કા? અશોક, જે મુદ્દાની વાત કરવા આવી છું ને એ સાંભળી લે. હા તું બોલો. અહીંયા આવ્યો ન હોત ને તો સારું હતું. તું સાંજે જાતો હોય ને તો અત્યારે વહી જા. કેમ હું છું છે આટલી નફરત મારી ઉપર કેમ આવી ગઈ? ના ના, તું એક કામ કર, તું શું કામ જાય? અહીંયા ને અહીંયા રે. કેમ કે તને મજા આવી ને, તને રાજ રમત ઘરમાં રમવાની મજા આવી ગઈ. હો તું અહીંયા જ રહે ને. રાસ પણ- રમત કેમ આવો આરોપ મારી પર નાખો છો? વાહ રે વાહ દીકરા, મને એમ હતું કે તું બહુ ભોળો છે અને તને બધી ખબર નથી પડતી, પણ હવે ખબર પડી કે તને રમત રમતા આવડે છે પણ કોઈને કહેવું નથી કે મમ્મી હું આવી રમત રમું છું, આદિ આવી ઘરમાં રમત રમું છું. શું જરૂર હતી? હે? કહું છું ને મમ્મી, મેં તો આ રાજ રમત રમી, પણ તમે તો બે છોકરીઓની જિંદગી બરબાદ કરી. એ તમને નથી દેખાતું? જો અશોક, હું આજ તારી સામે હું બોલાય, આજ બોલાય, કારણ કે ખોટું થાય ને. શેનું ખોટું? પણ ઘરમાં જે કરી રહી છું ને એ બરાબર જ કરી રહી છું. અને તું કહે છે કે ખોટું કરું છું. અરે તારી મા પર એવો આરોપ નાખે છે કે મારી મા જે ઘરમાં કરી રહી છે ખોટું કરી રહી છે. ખોટું જ કહેવાય ને. કઈ છોકરી છોકરા બનાવવાનું મશીન છે? હે, તમે આદિના લગ્ન એટલે જ બીજી વાર કરાવ્યા હતા ને કે આ હેતલ ને બાળક નહોતું થતું. તો ક્યાં સુધી મારા દીકરાને બાપ બનતો ન જોઈ શકું? ઘણા એવા આશ્રમ છે જ્યાં નાના બાળકો છે ને એ માવતર માટે છે ને તડપે છે, લાગણી માટે તડપે છે. પણ તમારે તો હવે ખબર નહીં. તારા વિચારો છે ને તારી પાસે રાખ. મને તેમ લાગે છે કે આ દેશી વિચારોના કારણે જો કંઈ જોણ જોવા જતા હશું ને તો તું આવી જ વાતો કરતો હશે, ક્યાંક ને ક્યાંક સવાલ એવા દેશી પૂછતો હશે અને પેલી છોકરીને સમજમાં નહીં આવતો એટલે ના પાડી દેતા હશે. તમને ખબર ન હોય ને તો કહી દઉં કે આ સુરત છે ને, સુરત હે અહીંયા સૌરાષ્ટ્રનું માણા આવ્યું ને પછી સુરતની છે ને સમક ઉઠી છે. એ ભાઈ, તારે આવા લમણા નથી જીકવા અને આ બધી છે ને વહીવટ નથી કરવાનું થતો, બરાબર? જે છે ને ઈ ચાલવા દે. અને તે જ હેતલે ચડાવીને તે જ ચડામણી કરીને એટલા માટે તો ભવાડા થઈ રહ્યા છે ઘરમાં. તમે અત્યાર સુધી ભવાડા કર્યા હતા ને? તારા આવ્યા પછી જ આ બધા ધંધા ચાલુ થયા છે ને તે અત્યાર સુધી કોઈને ખબર જ નહોતી. નહોતી ખબર, પણ હવે ખબર પડી ગઈ ને એટલે હવે તમારે બધું ભોગવવાનું છે, કારણ કે એ બે નિર્દોષ છે. સમજ્યા? તમે બહુ મોટો વિશ્વાસઘાત કોઈની જિંદગી હારે કર્યો છે એટલે તમારે ભોગવવું તો પડશે જ. હા, એટલે દીકરો ઉઠીને પોતાની જનેતાને શ્રાપ આપે છે કે તમે તમારા કરેલા ભોગવો. એવું નથી. હું તમને આની દ્રષ્ટિએ તો જોઉં જ છું, પણ ક્યારેક તેવી દ્રષ્ટિએ પણ જોયું છે કે ઘરમાં કોઈ વંશવેલો નથી અને વંશવેલો આગળ વધારવા માટે દીકરો જોઈએ ઘરમાં. અને તું શું ઈચ્છે છે કે કોઈ સંતાન ઘરમાં થાય જ નહીં? મારો આદિનો કોઈ વંશવેલો આગળ વધે જ નહીં? હંસ વેલા એ તો બહુ કરે, પણ આ બહુ ખોટું કર્યું છે. મેં મારી જે- ઈચ્છા છે કે આપણા પરિવારનો વંશ વેલો વધે, પણ છે ને વંશ વેલો વધારવા માટે છે ને કોઈની જિંદગી બરબાદ ન કરાય. હું તમને જો તારા લગ્ન થઈ ગયા હોત ને તો મારે આ બધું કરવાની જરૂર જ નહોતી, પણ આ તો આદિત્યના લગ્ન થઈ ગયા અને 5-5, 6-6 વર્ષ થયા અને હેતલને કોઈ સંતાન ન થયું ને એટલા માટે થઈને મારે મીરા સાથે લગ્ન કરાવવા પડ્યા અને અત્યાર સુધી ચાલ્યા જ કરત ગાડું. પણ તારા આવ્યા પછી જ આ બધું અડદ અને મગ ભેળાઈ ગયા છે ઘરમાં. તો પછી હેતલ હોવાનું શું થાય?
તું ખરેખર ભાઈ છો કે દુશ્મન છો આદિનો? હંમેશા હેતલ વહુનું વિચારે છે પણ ક્યારે પોતાના સગા ભાઈ આદિત્યનું નથી વિચારતો. હું હેતલ વહુનું કેમ ન વિચારું? ઈ પણ આ ઘરનો હિસ્સો છે ને. હા મમ્મી કીધું તું, હેતલે કીધું તું કે મારા દીકરાને છૂટાછેડા આપી દે, પણ એને આદિત્યની પત્ની બનીને રહેવું તું. અમે એને નહોતું કીધું કે તું અહીંયા રહે, પણ એને રહેવું તો એટલા માટે એને કામવાળી તરીકે રાખી દે અહીંયા. ઈ ઘણા સપના જોઈને આ ઘરમાં આવી છે કે હું ઈ ઘરમાં જાઉં. હે અને ઈ સપના જોઈને આવી હતી ને અશોક, તો મેં પણ ઘણા સપના જોયા હતા કે મારા દીકરાના લગ્ન થાય, હું દાદી બનું અને મને કોઈ દાદી કહેવા વાળું મારું પૌત્ર હોય. જો મારી વાત સાંભળો હવે. બીજી એકઈ વાત મારે નથી સાંભળવી. હું અત્યારે એવા વ્યક્તિને ફોન કરીશ ને કે ઈ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખે. એટલે તું શું કરવા માંગે છે અશોક? અશોક ભાઈ, તમે અચાનક અહીંયા મને ફોન ન કર્યો? તમે કઈ એક કામ માગું લઈને આવ્યો છું તારા છોકરા માટે. એક ત્રીજું માગું લઈને આવ્યો છું. છોકરી હારી છે, પૈસાવાળી છે અને એને છૂટાછેડા થઈ ગયા છે. અને જે પહેલે ઠેકાણે હારે હતી ને ત્યાં એને 2 છોકરા હતા. એની પહેલે ઠેકાણે હારે હતી ને ત્યાં એને એક છોકરી ને એક છોકરો હતો. એટલે ત્રીજું આ આદિ. અરે ભાઈ એટલે હું પણ એને છોકરો થઈ જાય સમજ્યા, કારણ કે એને સ્ત્રીમાં કાંઈ વાંધો નથી. એટલે એને છોકરો થઈ જાય. એક તમે લાવ્યા પહેલી, એને સંતાન ન થયું એટલે બીજી લાવ્યા, હવે એને સંતાન નથી થતું. એટલે મને એમ થયું કે ચાલો હું મારી બેનની મદદ કરું, એટલે હું ત્રીજું માગું લઈને આવ્યો છું. છોકરી હારી છે, તમારે 3 થઈ જાય, 3 બહુ થઈ જાય ને તમારે ક્યાં વાંધો છે? લગ્નનો બધું કામ અમે બંને કરી નાખશું. પણ ભાઈ તમને આ બધી અને વાત કાંઈ ઉપાધિ નહીં. ઘણા ઠેકાણે તો દીકરીઓ કામ કરતી હોય, ભાઈના લગ્ન થાય ને એટલે. અને હવે આ પતિના લગ્ન થાય એટલે એની જે જૂની પત્ની બે છે ને એ કામ કરશે, એ મદદ કરાવવા લાગશે. અરે પણ ભાઈ, આ રીતે જાનમાં નાચવા પણ લાગીશ. હા હા, બધી ખરીદી એમાં સમજો કે હેતલ ખરીદીમાં કાંઈ ખામી ન રહેવી જોઈએ સમજ્યા મીરા? કોઈ વસ્તુ ખામી ન રહેવી પણ જોઈએ. ભાઈ તમને બીજા લગ્નમાં ખામી નહોતી રહેવા દીધી. તું જો ભાઈ તમને આ બધી વાત કોણે કરી ઘરની અમારા? એ તો મને કયો. અશોકને આ વસ્તુ જરીકે નથી ગમી. એ કે હું મારું તો કઈ હાલતું જ નથી ઘરમાં. ભાઈ જુઓ, માનું છું કે અમે ભૂલ કરી છે અને હું એ પણ માનું છું કે હેતલ હોવા છતાંય તે મીરા સાથે મેં લગ્ન કરી અને મીરાથી એ વાત છુપાવી કે મારા લગ્ન થઈ ગયેલા છે, મારી પત્ની ઘરમાં છે. એની સાથે પણ મેં ખોટું કર્યું. પણ હવે બધી સાચી હકીકત ખબર પડી જ ગઈ છે કે શું કામ કરવામાં આવ્યું છે, શું કામ નહીં. તો માફ કરી દે ને મને. પણ ભાઈ શું કરું હું? હા, બધી વાતની તમને ખબર પડી જ ગઈ છે તો એ પણ વાત જાણી લો ને. કોઈ પણ માં હોય ને તો એને એટલી આશા તો હોય જ કે પોતાના દીકરાના લગ્ન થાય અને એની વહુ આવે અને થોડો સમય થાય એટલે એ પારણામાં એને દીકરાને ઝુલાવતી હોય. અને ન ઝુલાવતી હોય એટલે બીજી દીકરીની જિંદગી બરબાદ કરવાની નિયમ છે તમારા લોકોનો. શરમ આવી જોઈએ આ બોલતા પણ તમને. અત્યાર સુધી એને નોકરાણીની જેમ ઘરમાં રાખી હતી. એ બિચારી નોકરાણી છું એમ કહીને આ ઘરમાં રહી અને હું શેઠાણીની જેમ એને હેરાન કરતી રહી હંમેશાને માટે. અને તમે લોકો હજી એમ કહો છો કે પારણું? શરમ આવે છે કે નહીં? એ લોકો વાત તમારા દીકરાનો છે. નહીં તો એકના વગરની બે વહુઓ વાંજણી ના હોય. હા બરાબર છે મીરાઓની વાત. એકમાં ખામી હોય બીજીમાં ખામી. અને હું તો એમ કહું છું કે હું જે ત્રીજી વાત લઈને આવ્યો ને એને સંતાન નહીં થાય, કારણ કે આ તારા દીકરામાં જ ખામી છે સમજ્યા? એવું કઈ જરૂર નથી કે સ્ત્રીમાં જ ખામી હોય, પુરુષમાં હોતે ખામી હોઈ શકે. અને બાળક નથી થતું તો ડિવોર્સ આપી દો, પછી બીજા લગ્ન કરાવો. આ તો નહીં, ઘરમાં એક વહુ ઓલરેડી છે એને નોકરાણી બનાવીને બીજી લઈ આવે. કાલ સવારે જ્યારે ત્રીજા લગ્ન કરશે તો મારે પણ કામવાળી જ બનવાનું છે કે બીજું નવું કઈ કામ આપશો મને? નવું કામ આપશે ને. અને આમ પણ આપણે એમની પાસે હકના પૈસા માંગીએ છીએ તો એ તો દેવા નથી. 100 વાતની એક વાત છે. મને તમારી પ્રોપર્ટીમાં અડધો ભાગ જોશે. હું આ લગ્ન એમનેમ નહીં કરું. અને મેં પહેલા જ કીધું કે મારે પણ ડિવોર્સના પૈસા જોશે મારા. અરે મોટા ભાઈ તમે કઈ બંને સાચા જ છે. મારી પાસે કઈ હોવું તો જોઈએ ને માં. મકાન છે ને, અડધું મારા નામે કરી દો. અરે મારા નામે નથી મકાન, મકાન અશોકભાઈના નામે છે. અશોકભાઈને કહી દો. બાકી હું એવા ચાર્જીસ લગાડીશ ને કે આખું ઘર આખી જિંદગી જેલમાં રહેશો. ભાઈ- છેવટે મકાન જોવાય નહીં જડે. ભાઈ તમે લઈ લો ને અડધું હું મારા નામે કરાવી દઉં મકાન.
ભાઈ તમે તો કંઈક બોલો આ બંને અરે પણ એ બે એની રીતે સાચી છે. તમે ભૂલ કરી છે તો હવે ભૂલ ભોગવો. પણ ક્યાંથી અમે પૈસા લઈ આવી? એક જ મકાન છે ને, કઈ આપણે 4-5 મકાન તો નથી. તો અમે મારા મા બાપને 4-5 હતા નહીં ને? મારા બાપને પણ એક જ દીકરી હતી. ભાગીને આની સાથે આવી. મને એમ હતું કે એ માણસ મને આખી જિંદગી સાચવશે. તમને ખબર જ છે ને કે આની સાથે ભાગીને આવી એટલે મારા મા બાપ મને બોલાવતા નથી. મારી પાસે જવા માટે કોઈ રસ્તો નથી. તો હવે તમે મને મકાન ન આપો તો હું ક્યાં જાઉં? હા, એની જવાબદારી તમારી જ કહેવાય અને આની જવાબદારી તમારી જ કહેવાય. અને રહી દીકરાની વાત, તો તમને પેલા ભાન નહોતી કે અનાથ આશ્રમમાં ઘણા દીકરા મળે છે. બિચારા હાવ નાના હોય, એ એના મા બાપના પ્રેમ માટે ઝંખતા હોય, એકદમ તરસ્યા હોય એના મા બાપના પ્રેમ માટે. જો તમે ત્યાંથી લઈ આવ્યો હોત ને તો તમને એક પુણ્યનું કામ કર્યાનું ફળ મળત. પણ ભાઈ, અનાથ આશ્રમમાં કયા સમાધિ કયા લોહી હોય એ થોડી ખબર છે કે કેવા કોના છોકરા હોય છે? અને એના દત્તક લાવીને આપણે શું કરીશું? અમને તો ખબર જ હતી ને કે આ તમારો દીકરો છે, સારા ઘરનું લોહી છે, સંસ્કારી. શું કર્યું એણે અમારી સાથે? શું કર્યું? ખોટું દગો આપો. હું સ્વીકારું છું, અને માનું પણ છું. ભૂલ તમારી અને મારી જ છે. માની જાવ. બહેસ કરીને ધડ કરીને કોઈ મતલબ નથી. આપણે ખોટું કર્યું છે તો માનવામાં કંઈ વાંધો નથી. પણ આદિ, આપણે કોઈની જિંદગી બગાડી છે, કોઈની જિંદગી સાથે રમત રમ્યા છે. બાળક માટે થઈને આપણે આટલી હદ સુધી જતા રહ્યા કે આપણે એ પણ ન જોયું કે સમાજ, બધા લોકો શું વિચારશે. આ લોકોને જ્યારે ખબર પડશે ત્યારે એમના પર શું વીતશે. હેતલ આ ઘરમાં જ હતી, છતાંય તે મીરા આ ઘરમાં આવી તો એના પર શું વીતતી હતી. આપણે તો એની બધું વાત લેતા હતા ને. એ તો આપણને શ્રાપ જ આપતી હશે ને કે આ મા દીકરાનું ક્યાંય સારું ના થાય. બાકી હતું તો મીરાને પણ ખબર પડી ગઈ છે. તો હવે એ પણ આપણને શ્રાપ જ આપશે. આપણે ક્યારેય સુખી નહીં થાય. ભાઈ જે થઈ ગયું એ ભૂલ થઈ ગઈ. હવે આનું હું કંઈક તૈયાર નિવારણ. છું. હું અશોકભાઈ સાથે વાત કરીને આ મકાન તમારા લોકોના નામે કરી દઉં. આદિ તો કઈ ભાનમાં છે કે નહીં? Very good. 1 મહિનાનો સમય આપું છું. 1 મહિનાની અંદર જો મકાન ખાલી ન થયું તો જેલના સળિયા ગણવા તૈયાર રહેજો. અને હું પણ તમને એટલો જ સમય આપું છું. મારા નામે પણ અડધું મકાન થઈ જવું છું. શું મળ્યું તમને? શું મળ્યું આમાં? એક સંતાન માટે તમે બે જણાની જિંદગી યારે ખિલવાડ કરી છે અને હવે મકાન વગેરેના થઈ ગયા, સંતાન વગેરેના થઈ ગયા. હા મામા, સૌથી મોટી ભૂલ મારી જ હતી. મમ્મીએ તો ખાલી વાત કરી હતી, પણ કોઈને પ્રેમ જાળમાં ફસાવવું, એની સાથે ભાગીને લગ્ન કરવા, આટલી હદ સુધી હું જઈ શક્યું મેં જરાય વિચાર ના કર્યો. જોયું? હવે વિચારવાનું એ છે કે હેતલ તો એના પિયર જતી રહેશે, પણ મીરા એના ઘરે જશે તો એને સ્વીકારશે કે નહીં કેમ ખબર. ભાગ્યા પછી છોકરીને ઘરે પાછી સ્વીકારે બહુ ઓછું બનતું હોય છે. ક્યાં જશે, શું કરશે? અને આમ જોવા જાવ તો મારે એને એકે એટલા રૂપિયા આપવા જોઈએ એના જીવન ગુજરાન માટે. જો ખરેખર તમને મા દીકરાને જો પસ્તાવો થતો હોય અને દિલથી તમને એમ થતું હોય ને કે નહીં અમે ભૂલ કરી છે, અમે મીરા હારે અને હેતલ હારે બંને હારે ખોટું કર્યું છે, તો જાઓ, હજી મોડું નથી થયું. જો તમે દિલથી માફી માગશો ને તો કદાચ આનો કોઈ સારો રસ્તો નીકળી શકે. હા, હું જાઉં છું એમની પાસે.